નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે વસ્તી ગણતરી અને ડેટા કલેક્શનની પ્રક્રિયાના સૌથી પાયાના અને કહી શકાય કે સૌથી ક્રિટિકલ દસ્તાવેજ વિશે વાત કરવાના છીએ, અને એ છે હાઉસ લિસ્ટિંગ બ્લોક મેપ, એટલે કે આપણો સ્થળ સ્થિતિ નકશો. જુઓ, કોઈ પણ સરકારી યોજના હોય કે પછી મોટા આંકડાકીય નિર્ણયો, તેની સફળતાનો આખો આધાર તેના ડેટા પર રહેલો હોય છે. અને એ ડેટા એકઠો કરવાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? એકદમ સચોટ નકશાથી. આજના એક્સપ્લેનરમાં આપણે એ જ સમજીશું કે કેવી રીતે એક સામાન્ય કાગળ પર દોરાયેલો નકશો આખી સિસ્ટમનો આધારસ્તંભ બની જાય છે. તો ચાલો શરૂઆત કરીએ. જરા વિચારો, તમે કોઈ અજાણ્યા વિસ્તારમાં કોઈ માહિતી લેવા ગયા છો અને તમારી પાસે કોઈ નકશો જ નથી. શું થશે? અહીં સ્ક્રીન પર લખેલી વાત બહુ જ ગંભીર છે. નકશા વગર મકાનો છૂટી જવા કે ડુપ્લિકેટ ગણતરી થઈ શકે છે. જો આપણો પાયો જ કાચો હશે ને, તો આખી ગણતરી નિષ્ફળ જશે. સીમાઓ કે રસ્તાઓનું સ્પષ્ટ માર્ગદર્શન ન હોય તો બની શકે કે કોઈ ઘરની ગણતરી 2 વાર થઈ જાય અથવા તો કોઈ આખો મહોલ્લો જ ગણતરીમાંથી બાકાત રહી જાય. એટલે જ આ નકશો માત્ર એક ચિત્ર નથી, પણ આપણી ચોકસાઈની સૌથી મોટી ગેરંટી છે. તો આજના આ સેશનમાં આપણે ફટાફટ આ 4 મુખ્ય મુદ્દાઓ કવર કરીશું. પહેલું, સ્થળ સ્થિતિ નકશાનો પરિચય. બીજું, નકશો બનાવવાની પ્રક્રિયા. ત્રીજું, શહેરી અને ગ્રામ્ય વિગતો. અને છેલ્લે, સામાન્ય ભૂલો અને તેની ચકાસણી. બસ, તો સીધા જ પહેલા મુદ્દા પર જઈએ. વિભાગ 1, સ્થળ સ્થિતિ નકશાનો પરિચય. ચાલો સમજીએ કે આખરે આ છે શું. તો આ સ્થળ સ્થિતિ નકશો એટલે શું? કોઈ હાઈટેક સેટેલાઇટ ઇમેજ? ના. સિમ્પલ ભાષામાં કહીએ તો આ ગણતરી બ્લોકનો ખાસ હાથથી દોરેલો નકશો છે. આ નકશામાં વિસ્તારની સીમા, મુખ્ય રસ્તાઓ, ગલીઓ, નદી તળાવ અને પંચાયત કે શાળા જેવા જાહેર સ્થળોની સાથે મકાનોની ગોઠવણી એકદમ સ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે. ખરા અર્થમાં આ નકશો ગ્રાઉન્ડ પર કામ કરનાર માટે એક ફિઝિકલ બ્લુપ્રિન્ટ છે, જે તેમને ચોક્કસપણે ગાઈડ કરે છે કે ભાઈ કઈ દિશામાં જવાનું છે અને ક્યાં રોકાવાનું છે. હવે પ્રશ્ન એ થાય કે આટલી બધી મહેનત શા માટે? વેલ, એના 4 બહુ જ સોલિડ કારણો છે. પહેલું, વિસ્તારની ઓળખ. કામ કરનાર વ્યક્તિ પોતાના બ્લોકની હદ બરાબર સમજી શકે. બીજું, અને સૌથી જબરદસ્ત કારણ, એક પણ મકાન ગણતરીમાંથી છૂટી ન જવું જોઈએ. ત્રીજું, આનાથી સુપરવાઇઝર માટે કામનું ચેકિંગ કરવું એકદમ સરળ બની જાય છે. અને ચોથું, આ નકશો ખાલી આજના દિવસ પૂરતો નથી. ભવિષ્યની કોઈ પણ સરકારી યોજનાઓ કે પ્લાનિંગ માટે આ એક બહુ જ કિંમતી રેકોર્ડ બની રહે છે. હવે આગળ વધીએ આપણા બીજા અને બહુ જ પ્રેક્ટિકલ વિભાગ તરફ, નકશો બનાવવાની પ્રક્રિયા. કોઈ પણ સારું કામ કરવું હોય તો સાધનો તો જોઈએ જ, બરાબર ને? ફિલ્ડમાં જતા પહેલા અમુક બેઝિક વસ્તુઓ સાથે હોવી જ જોઈએ, જેમ કે એક સાદો A4 સાઇઝનો કાગળ, પેન્સિલ, સ્કેલ, ઇરેઝર અને પેન. અહીં પેન્સિલ અને ઇરેઝર બહુ જ કામની વસ્તુ છે, કારણ કે જુઓ, ફિલ્ડમાં કામ કરતી વખતે ભૂલો તો થવાની જ છે. તેને સુધારીને એકદમ ક્લીન નકશો તૈયાર કરવા માટે આ સાધનો જ સૌથી વધુ કામ લાગશે. સારા સાધનો હશે તો જ નકશો સ્પષ્ટ બનશે. ઓકે, તો હવે આ કાગળ પર નકશો ઉતારવો કેવી રીતે? આ 6 સ્ટેપ્સ ખરેખર તો તમારી ફિલ્ડ પરની યાત્રા છે. સૌથી પહેલાં તો વિસ્તારની રૂબરૂ મુલાકાત લેવી પડે. ત્યારબાદ કાગળ પર ઉત્તર દિશા નક્કી કરવાની. પછી વારો આવે મુખ્ય રસ્તાઓ અને શાળાઓ કે મંદિરો જેવા સ્થળો દોરવાનો. ચોથા સ્ટેપમાં આપણે દરેક મકાનની ગોઠવણી દર્શાવીશું. એ પતે એટલે આખા બ્લોકને પેક કરતી એક ઘાટી બોર્ડર, એટલે કે સીમા દોરવાની. અને છેલ્લે નકશાને સમજવા માટે ખૂણામાં ઓળખ ચિહ્નો, જેને આપણે લીજેન્ડ કહીએ છીએ, તે બનાવવાના. આ આખી પ્રોસેસ એકદમ સ્ટેપ બાય સ્ટેપ અને લોજિકલ છે. પણ હા, આમાં એક વસ્તુ પર આપણે સૌથી વધુ ભાર મૂકવાનો છે, અને એ છે ઉત્તર દિશા. આની પાછળ એક મોટું કારણ છે. જો નકશામાં ઉત્તર દિશા દર્શાવતો તીર ન હોય ને, તો એ નકશો સાચી રીતે વાંચી જ ના શકાય. આ તીર એક એવા એન્કર જેવું કામ કરે છે જે કાગળ પરના ચિત્રને રિયલ દુનિયા સાથે કનેક્ટ કરે છે. જો આ તીર જ ના હોય તો ચેક કરવાવાળાને ખબર જ ક્યાંથી પડશે કે ભાઈ નકશાની કઈ બાજુ પૂર્વ છે અને કઈ પશ્ચિમ. હવે માની લો કે એકદમ પરફેક્ટ, ભૂલ વગરનો નકશો દોરવામાં આવ્યો છે, પણ જો એના પર એ જ ન લખ્યું હોય કે આ કયા ગામ કે શહેરનો નકશો છે, તો એ કાગળ સાવ નકામો. રાજ્ય, જિલ્લો, તાલુકો, વોર્ડ નંબર, બ્લોક નંબર અને છેલ્લે નામ અને તારીખ, આ બધી જ એડમિનિસ્ટ્રેટિવ ડિટેલ્સ ફરજિયાત છે.
આ લખાણ જ તમારા દોરેલા નકશાને એક સત્તાવાર ડોક્યુમેન્ટ બનાવે છે જે સીધો સરકારી ડેટાબેઝ સાથે લિંક થશે. ચાલો હવે ત્રીજા વિભાગ પર આવીએ, શહેરી અને ગ્રામ્ય વિગતો. આપણું ગુજરાત કેટલું વૈવિધ્યસભર છે ખરું ને, અને એટલે જ નકશો પણ અલગ અલગ બને. શહેરમાં કામ કરતા હોવ ત્યારે તમારું ફોકસ સોસાયટીના નામ, એપાર્ટમેન્ટ, ફ્લેટના બ્લોક અને મોટી કમર્શિયલ બિલ્ડિંગ્સ પર હોય છે. પણ જ્યારે તમે ગામડામાં જાઓ છો ત્યારે લેન્ડસ્કેપ સાવ બદલાઈ જાય છે. ત્યાં તમારે ખેડૂતોની વાડીઓ, કાચા રસ્તાઓ, ચેકડેમ અને પશુશાળાઓ જેવી વસ્તુઓ દર્શાવવી પડે. ટૂંકમાં આસપાસના વાતાવરણ પ્રમાણે તમારે તમારી નકશો બનાવવાની સ્ટાઇલ એડજસ્ટ કરવી જ પડે. આજના ડિજિટલ જમાનામાં આપણે મેન્યુઅલ અને ડિજિટલ નકશાનો તફાવત પણ સમજવો જોઈએ. મેન્યુઅલ નકશા જે હાથથી બને છે તે બેઝિક ટ્રેનિંગ અને ગ્રાઉન્ડ રિયાલિટી સમજવા માટે બેસ્ટ છે. સામે પક્ષે ડિજિટલ નકશા સોફ્ટવેરથી બને છે, જે ફાસ્ટ અને એકદમ સચોટ હોય છે, પણ એના માટે ટેકનિકલ નોલેજ જોઈએ. જો કે સાચું કહું તો વિસ્તારને ભૌતિક રીતે સમજવા માટે હાથેથી નકશો દોરવાની કળા આજે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અને હવે આપણો છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો વિભાગ, સામાન્ય ભૂલો અને ચકાસણી. જુઓ, જ્યાં કામ હોય ત્યાં ભૂલ તો થવાની જ, પણ અમુક ભૂલો આપણે બિલકુલ અવોઇડ કરવાની છે. આપણે આગળ વાત કરીએ એમ ઉત્તર દિશા ભૂલી જવી એ સૌથી મોટી ભૂલ છે. એ સિવાય બ્લોકની બોર્ડર એકદમ ઝાંખી દોરવી, શાળા કે પંચાયત જેવી મેઇન જગ્યાઓ બતાવવાનું ભૂલી જવું, અથવા તો વારંવાર છેકછાક કરીને નકશાને એવો અસ્તવ્યસ્ત કરી દેવો કે કોઈને કંઈ સમજાય જ નહીં. યાદ રાખજો, આવી ભૂલો આખી ડેટા કલેક્શનની પ્રોસેસને મહિનાઓ પાછળ ધકેલી શકે છે. હવે તમારો નકશો બની ગયો, પણ તેને ફાઇનલ કોણ કરશે? સુપરવાઇઝર. અને સુપરવાઇઝર પાસે એક સિમ્પલ ચેકલિસ્ટ હોય છે. શું બ્લોકની સીમા બરાબર છે? બધા રસ્તા અને ગલીઓ આવી ગયા? જાહેર સ્થળો મુકાયા છે? ઉત્તર દિશા દોરી છે? અને મકાનોની ગોઠવણી સાઠી છે ને? બસ આ 5 પ્રશ્નો જ નક્કી કરશે કે કામગીરી પરફેક્ટ થઈ છે કે નહીં. આ એકદમ પારદર્શક પ્રોસેસ છે. ફિલ્ડવર્કનો એક સોનેરી નિયમ છે ઈમાનદારી. ક્યારે ભૂલથી પણ ઘરે બેસીને પોતાની કલ્પનાથી નકશામાં માહિતી નથી ભરવાની. રૂબરૂ સ્થળ મુલાકાત એ કોઈ ચોપડીનો નિયમ નથી, પણ તમારી ફરજ છે. નકશો હંમેશા જાતે હાથથી જ દોરેલો હોવો જોઈએ. અને હા, કાપી ટાળજો. લખાણ એટલું સાફ રાખવું કે બીજો કોઈ પણ માણસ તેને સહેલાઈથી વાંચી શકે. આજના આ વિશ્લેષણના અંતે હું તમારી સામે એક પ્રશ્ન મૂકવા માંગુ છું. આજે બનાવેલો નકશો શું આવતીકાલની સરકારી યોજનાઓ માટે સાચો આધાર બનશે? આ માત્ર એક કાગળ અને પેન્સિલની રમત નથી દોસ્તો. આજે એકદમ ચોકસાઈથી તૈયાર થયેલો આ નકશો જ એ નક્કી કરશે કે કાલે ભવિષ્યમાં શાળાઓ ક્યાં બનશે, હોસ્પિટલો ક્યાં અપાશે અને છેવાડાના માણસ સુધી વિકાસ પહોંચશે કે નહીં. આ કામગીરીની અસર બહુ જ વિશાળ છે. આશા છે કે આજના સેશનથી તમને આખી પ્રક્રિયાનો એકદમ ક્લિયર પિક્ચર મળી ગયો હશે. જોડાયેલા રહેવા બદલ આભાર.